ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ એટલે કેળવણીનો કબીરવાડ મારી પ્રેક્ષક દીર્ઘામાં બેઠેલા ઓક્સફર્ડ સ્કૂલના વર્તમાન વિદ્યાર્થીઓ આવતા વર્ષના વાર્ષિકોત્સવમાં આવી જ રીતે અદ્ભુત સિદ્ધિ પ્રાપ્ત કરીને ભૂતપૂર્વને બદલે અભૂતપૂર્વ વિદ્યાર્થી બનીને કાર્યક્રમમાં પધારે તેવી શુભકામના પાઠવું છું. થેન્ક યુ. હેલો. ખૂબ જ વ્યસ્તતા હોવા છતાં પણ અધિકારી સાહેબો આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. જિલ્લા નાયબ પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી સોલંકી સાહેબના સન્માન માટે હું મયુરભાઈને વિનંતી કરું કે સાહેબનું સન્માન કરી આભારી કરશો. શાલ આપવા માટે વિનંતી છે. ખૂબ વ્યસ્તતા હોવા છતાં પણ સોલંકી સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત કચેરીમાંથી જાદવ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને વિનંતી છે અને નિલેશભાઈને વિનંતી કે જાદવ સાહેબનું સન્માન કરી આભારી કરશો. જી સાહેબ. કાર્યક્રમને ડિસ્ટર્બ નથી કરતો, પણ આજે કીધું ને કે જિલ્લા નાયબ શિક્ષણ અધિકારી સોલંકી સાહેબનું સન્માન કરવામાં આવે. એ છોકરો એટલે પોતે 10મા ધોરણમાં ફેલ હતો. કદાચ હું હતાશ થયો તો મારા અભિભાવક હતાશ નતા છે ને એટલે અહીંયા હું સન્માન પ્રાપ્ત કરી શક્યો છું. તમે બધા એટલું ધ્યાન રાખજો. જયભાઈ આખી ડીશ જમાડી છે એના ઉપર સાહેબે મુખવાસ રૂપી એક વિચાર આપ્યો છે. કોઈ જોરદાર તાળીથી આપણે સોલંકી સાહેબને વધાવીએ. અને વિદ્યાર્થી પ્રતિભાવ માટે હું જુહી નિમ્બાર્કને આદર સાથે વિનંતી છે કે સામે પ્રેક્ષક દીર્ઘામાં પ્રથમ હરોળમાં આપ બિરાજશો. માત્ર 3 જ કૃતિ બાકી છે અને ત્યારબાદ કાર્યક્રમને આપણે વિધિવત રીતે પૂર્ણ જાહેર કરીશું. જુહી નિમ્બાર્કને વિનંતી છે, ધોરણ 12ના વિદ્યાર્થી, એમનો પ્રતિભાવ આપી આભારી કરશે. લાઈવ આવે છે કે મેં ચાલુ? હા, બંધ છે અત્યારે. મારી પાસે બંધ છે એટલે બોલ્યો. Good evening and Vande Mataram. First off, special chief guest and respected principal, cool and fantastic teachers, dear students and lovely parents. આજના આ વિદાય દિનની વેળાએ અને વાર્ષિકોત્સવ નિમિત્તે ઓક્સફર્ડ સ્કૂલની વિશેષતાઓને વર્ણવવાનો મને ચાન્સ મળ્યો છે. એ બદલ આપ સૌને જુહી નિમ્બાર્કના આદરણીય નમસ્કાર. શરૂઆત થોડા વાક્યોથી કરીએ. સુંદર સુ તહેવારોं को साथ मनाता है, नो सीखे परिंदों को पाठ पढ़ाता है, चुपचाप सुनता है शिकायतें सबकी, तब जाके दुनिया बदलने की आवाज उठाता है, समंदर को परखता है हौसले तक की उम्मीद और वो डूबती कश्तियों को जहाज बनाता है, बनाए चाहे कोई चांद पर बुर्ज खलीफा, बनाए चाहे कोई चांद पर अनमोल इमारत, पर एक शिक्षक कच्ची ईंटों से ताज बनाता है, पर एक शिक्षक कच्ची ईंटों से ताज बनाता है. आज विद्यार्थियों જેમના ઓક્સફર્ડ સ્કૂલના આ શિક્ષકો વિદ્યાર્થી રૂપી બીજની ખૂબીઓ અને ખામીઓનું સંરક્ષણ કરીને તેમને સ્પર્ધક બનાવે છે. ઓક્સફર્ડ સ્કૂલમાં અભ્યાસ શા માટે? ગર્લ્સ બોયઝની સેપરેટ હોસ્ટેલ, બપોરે આરોગ્યપ્રદ ભોજન અને ફૂલ ડે સ્કૂલ વિથ લાઇબ્રેરી? ના, એ તો આ સંસ્થાની વ્યવસ્થાના ભાગરૂપે છે. જો તેની વિશેષતાની વાત કરું ને તો મારું ઓક્સફર્ડ સ્કૂલમાં 6ઠું વર્ષ ચાલી રહ્યું છે. માત્ર હું જ નહીં, અહીં બેઠેલા બધા જ વિદ્યાર્થીઓ જે આ વાતને એઝ અ મોટિવેશનથી જુએ છે. ઓક્સફર્ડ સ્કૂલની સ્થાપના વર્ષ 2014 થી માંડીને આજ સુધીના તમામ પરિણામો ન ભૂતો ન ભવિષ્યથી, આજ સુધીના તમામ પરિણામો ન ભૂતો ન ભવિષ્યથીના સૂત્રને સાર્થક કરે છે. કારણ અહીં શિક્ષકો એ જ સંચાલકો છે અને શિક્ષકો એ જ માર્ગદર્શકો છે. અમારા ધોરણ 12ના વિષયમાં એપ્લિકેશન રાઇટિંગ આવે, જેમાં પર્સનલ ડિટેલ્સમાં નેશનાલિટી, રિલિજિયન,
મેરિટલ સ્ટેટસ અને પર્સનાલિટી આવે. જો આ ચાર બાબતો મારા કેમ્પસને લાગુ પડું ને તો ઓક્સફર્ડ સ્કૂલની નેશનાલિટી છે તેનો સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ, તેનું રિલિજિયન છે તમામ શિક્ષકો, તેનું મેરિટલ સ્ટેટસ છે અહીં બેઠેલા વિદ્યાર્થીઓ, અને આ બધું જ મળીને બને છે તેની પર્સનાલિટી. ઓક્સફર્ડ સ્કૂલની પર્સનાલિટી છે તેનું એક્સ્ટ્રાઓર્ડિનરી રિઝલ્ટ. To step out in a real bond. But before we leave there, I would like to thank the faculties for always being there. I would like to request you all that before we leave this beautiful campus, make sure you give your best result and you take your precious identification. લોકો કહેતા હોય કે તું શરૂઆત તો કર, પણ મિત્રો કરેલી શરૂઆત જેટલી મહત્વની છે, કરેલી શરૂઆત જેટલી ઇમ્પોર્ટન્ટ છે ને, તેવી જ રીતે એ શરૂઆતને અંત સુધી જાળવી રાખવી તેનાથી પણ વધારે મહત્વની છે. અને આવા જ વિદ્યાર્થીઓ, આઈ મીન અમારા રોલ મોડલ સિનિયર્સ કે જે આજે અહીં બેસીને મને સાંભળે પણ છે, ગુજરાતની ટોપ લેવલની કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે. એ એન્જિનિયરિંગ અને મેડિકલ કોલેજ કે જ્યાં બીજા કેમ્પસના સ્ટુડન્ટ લાખો રૂપિયા ખર્ચીને એડમિશન લે છે, અને એ જ કોલેજોમાં આ કેમ્પસના સ્ટુડન્ટ એક પણ રૂપિયો ખર્ચ્યા વગર એડમિશન મેળવે છે. ધોરણ 10 પછીના એવા વિદ્યાર્થીઓ કે સાયન્સ રાખવું છે તો મોટા સિટીમાં જઈએ, તેઓ જ્યારે આવીને વેકેશનમાં અમને મળે છે ને ત્યારે અફસોસથી કહેતા હોય છે, ઓક્સફર્ડ ઇઝ વન ઓફ ધ બેસ્ટ સ્કૂલ ફોર અસ. મિત્રો, ઘરના આંગણે જ બગીચો હોય તો બજારમાંથી ફૂલો ખરીદવાની શું જરૂર? એક વાત કે જે મેં મારી જાતે રિયલાઇઝ કરી છે, ટીચર્સ પોતાની ટોપિક રિલેટેડ ડિસ્કશનમાં સ્ટુડન્ટને પણ ઇન્વોલ્વ કરે છે, જેથી એ ટોપિકનું રિવિઝન સોલ્યુશનથી થાય છે. આપવામાં આવેલા કમિટમેન્ટ, એક પણ પ્રકારની ખામી વગર 100% તેનું વર્ક કરાવવામાં આવે છે, અને અમે સૌ વિદ્યાર્થીઓ એ વાતના સાક્ષી છીએ. એક મહત્વની વાત, સ્કૂલ હોય કે હોસ્ટેલ, મોબાઈલની પરમિશન ન હોવી. મોબાઈલ તો નહીં, ઇવન સ્માર્ટ વોચ પણ નહીં, અને તેની આ સંસ્થા દ્વારા ખૂબ જ સચોટ રીતે કાળજી લેવામાં આવે છે. ઓક્સફર્ડ સ્કૂલના આ કેમ્પસમાં ફીલ થતી એક પ્રકારની સેફટી તથા સિક્યોરિટી અને એક અનબાયોલોજિકલ ફેમિલીનું એટમોસ્ફિયર કે જે આજના સમયમાં એક વિદ્યાર્થી માટે ખૂબ જ મહત્વનું હોય છે. ઇલેક્ટ્રોન રચનારૂપી મુશ્કેલીઓમાંથી અરીસા પર પોતાનું યોગ્ય પ્રતિબિંબ મેળવવા માટે જ્ઞાનના સરવાળાથી માંડીને તર્કશક્તિના સંકલનની સાથે અને થયેલી ભૂલોને આ સંસ્થાના સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ દ્વારા મીઠો ઠપકો આપે ને એવી મારી આ ઓક્સફર્ડ સ્કૂલ સમગ્ર અમરેલી જિલ્લામાં સર્વશ્રેષ્ઠ પરિણામ લાવે છે. બોર્ડના વિદ્યાર્થીઓ માટે હું એવા શબ્દો આપી શકું કે 10મું ધોરણ એટલે શાળાના કડક નિયમો વચ્ચે ઘરના બંધનોથી બંધાયેલા અને આપણા મનની સંતુષ્ટતા માટે જીવાતી મનગમતી ક્ષણોનો સરવાળો એટલે બોર્ડનું વર્ષ. મિત્રો, આ જ સંસ્થાના એક શિક્ષકના શબ્દો છે કે એક ભૂલે ગયો ભૂતકાળ વર્તમાન હજુ બાકી છે. એક ભૂલે ગયો ભૂતકાળ વર્તમાન હજુ બાકી છે. સાહેબ, તૂફાન તો હજુ બાકી છે, પરિણામનું તૂફાન તો હજુ બાકી છે. To step out in a real bond. The legacy of outstanding performance continues at Oxford School of Science. The last clapping for the school. Thank you so much. ખૂબ ખૂબ આભાર. જોરદાર તાળીથી જોઈતેને વધાવીએ. અને ત્યારબાદ સાંસ્કૃતિક કૃતિ માટે